ઇગ્નોર કરે છે. તો જલવાની જરૂર છે જ નહીં, એને જલવું જોઈએ. કોણ સમજાવે? હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. હેપી ધનતેરસ. આજે ધનતેરસ છે. ધનતેરસની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. અમારી જિંજરે સવારમાં આજે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છે. આજે એને નવરાવ્યું, હેરકટ કરી, ઘરે જ હેરકટ કરીને બધું કર્યું છે. ક્રીમી પણ તૈયાર છે અત્યારે. એકચ્યુઅલી અમે જઈએ છીએ ધનતેરસ માટે કંઈક લેવા માટે. તો ક્રીમીબેન શું કરી રહ્યા છે હું તમને બતાવું. જિંજરબેન ક્રીમીની પાછળ જાય છે. જિંજરબેનને ખબર પડી ગઈ છે કે બહાર ફરવા જવાનું છે. જિંજરબેન તૈયાર થાય છે. ફ્રોકી પહેરલો જિંજુ, ફ્રોકી પહેરલો. તૈયાર થઈ ગઈ ફ્રોકી પહેરવા માટે. તો અમે એકચ્યુઅલી બહાર જઈએ છીએ. થોડા દિવસ પહેલાં છે ને અમે બુકિંગ કરાવવા ગયા હતા. તો અમારે જે જોઈતી હતી વસ્તુ ના મળી. એ શું છે વસ્તુ ને હું તમને ત્યાં જઈને કહીશ શું છે ને. સોની ત્યાં જઈને કહું, તમને બતાવું કે શું હતી એ વસ્તુ જે અમે ન લઈ શક્યા. તો આજે અમે વિચાર્યું છે કે અમે એક લાલા માટે વાસળી અને એક બસ ખાલી સિક્કો લેવાનો છે. કારણ કે જે જોઈએ છે ને એ હતું નહીં અને ઓર્ડર કરાય એમ હતું. તો અમે હવે આવતા વર્ષે વિચાર્યું છે લેવાનું. તો બસ હું તૈયાર થઈ ગઈ છું, ક્રીમી તૈયાર થઈ ગઈ છે અને જિંજરબેન અમારા તૈયાર થઈ રહ્યા છે. ફ્રોકી પહેરી રહી છે કારણ કે જિંજર આજે બહુ દિવસ પછી એટલે આમ બહાર જાય છે. આમ ગાડીમાં ફરવા માટે બહુ દિવસ પછી જઈએ છીએ અમે. હા, ઘરની સાફ સફાઈ થઈ ગઈ, ગાડી સાફ થઈ ગઈ, મંદિરો સાફ થઈ ગયા, બધું કામ થઈ ગયું છે. અને નાસ્તા પાણી આ તે બધું સવારે અમે કરી લીધું ને બધું થઈ ગયું છે. તો અત્યારે હવે અમે બહાર પહેલાં જઈએ છીએ, બધી વસ્તુ લાવીએ છીએ. પછી આગળ શું કરું ને એ તમને કહું. જિંજરબેન તૈયાર? ચિંચુબેન તૈયાર થઈ ગયા? ચલો તો હું તને લખાવતી જાઉં છું સામગ્રી બધી. એમાં લખો 5 ટમાટા, પછી 5 લવિંગ, ચાંદીનો સિક્કો, પછી સિક્કા પૈસા, આ પૂરી, પછી આ મોટી ચોકલેટ, લિસ્ટ અમે લખી લીધી છે. અમે પૂજા સામગ્રીની વસ્તુઓ, ચાંદીનો સિક્કો, પછી આ વાસળી ને એ બધી વસ્તુઓ લેવા જવાની છે. અમે લેવા જઈએ છીએ. આવી જાઓ તમે સાથે. પાસવર્ડ તો દિવાળીમાં ખોલવાનું છે ને? કયું? 5 વસ્તુ અમે લખી નાખી છે ને. હા તો પછી જેમ જો લાગશે રસ્તામાં આવે છે તો લઈ લેશું ને કે નહીં? હા. આ શું છે? બપોર. હેપી ધનતેરસ તો કહેવાય બધાને. ધનતેરસની હાર્દિક શુભકામના. ઘરની સફાઈ કરીને થાકી ગયા જ ક્યાં. આજે જિંજરને એકચ્યુઅલી અમે નવરાવીએ ને ત્યારે અમે બહુ થાકી જઈએ છીએ. જિંજરને નવરાવવામાં, કટિંગ કરવામાં, બધું કરવામાં. અરે 3 જણા પકડી રાખે ને, 4 જણા તોય પકડાય તોય ભાગી જાય એવી છે. નાવાની ચોર છે ચોર. ચલો લીસ પહેર લ્યો જઈએ. તો અમે નીકળી ગયા છીએ અને અમારા જિંજરબેન પણ થઈ ગયા છે. જિંજર મજા આવે છે બેટા? મસ્ત આજે બહાર જોવે. બાકી આમ જનરલી એટલું બહાર નહીં જોતી, પણ આજે બહાર જોવે છે. હા, બહાર મજા આવી રહી છે. થોડી છે ને બહુ પેલી છે. અમારી બાજુમાં જે નાનું ડોગ આવ્યું છે ને એની સાથે ભળતી નથી પડતી. હું કરે છે, એને કરડવા જાય છે. હા, એને માણસો ગમે છે, કૂતરા નહીં ગમતા. હા, એવું જ છે. જલે છે, બીજું કંઈ છે. જલે છે. તું એનાથી ક્યુટ છે, તારે જલવાની જરૂર જ નથી. જિંજર પણ કોણ સમજાવે? જિંજર તો એનાથી પણ સરસ લાગે છે, એનાથી પણ વધારે ક્યુટ છે. તો જલવાની જરૂર છે જ નહીં, એને જલવું જોઈએ. કોણ સમજાવે? હા, જોવે છે. મારી વાત થાય છે.
ચાલો તો અમે નીકળી ગયા છીએ, હવે રસ્તામાં છીએ, ત્યાં પહોંચીને તમને પાછી મળું. હને બેન સોનીની દુકાનમાં જઈએ છે, કચરો ના કરતા સુસુપોટી કરીને. લાગતું નથી કરે એવું. હોય જીંજુ જીંજુ ઇગ્નોર કરે છે. એટીટ્યુડ છે સોનીની. આ ભીડ બહુ જ છે ને અમે જીંજરને લઈને આવ્યા છીએ, એટલે મને થોડી ટેન્શન આવે છે. આવા દેશે કે નહીં આવા મને જે ડાઉટ છે. અમે તો 10 મિનિટનું જ કામ છે, લઈને તરત નીકળી જવાનું છે. મી સિગ્નલ પર બેઠી બેઠી જીંજરના પગ સાફ કરે છે. એટલું જલ્દી થઈ બી ગયું, ગંદી થઈ બી ગઈ. બોલો સવારે તો જ નવરાવી છે. અંદર હોય ને એકદમ નખના પાસે જે નીકળે નહીં એ સાફ કરું છું. હા નખ સાફ કરે છે. મારો એકમાત્ર શોખ જિંજરનો આખો દી વાહે પડી જવાનો. યાર આ ડોગ છે ને આપણને ગમે બહુ જ, પ્રેમ બી બહુ કરે, આપણે બી બહુ કરે, પણ એને જે કરવું પડે ને એ થોડું અઘરું પડી જાય. બધા ઘરમાં કામ કરતા હોય અને ડોગ બી સાચવવું થોડું મુશ્કેલ થઈ જાય છે. મને તો હવે આદત, મને તો મજા આવે છે. મજા આવે છે, પણ તું એનું કરતી હોય ત્યારે બધું કામ મારી ઉપર આવી જાય ને, કારણ કે તું બધું તો ના કરી શક ને, તો પછી એટલે ટાઈમ બહુ બધું સ્પેન્ડ કરવું પડે. પણ અમને ગમે છે તોય. જીંજુ ગુજુ ગુજુ ગર્લ, અરે ગુજુ ગુજુ ગર્લ છે ભાઈ. ક્રીમી બેન જઈ રહ્યા છે, એક બે વસ્તુઓ લેવાની છે, મીઠાઈ ને બધું એ લેવા જઈ રહ્યા છે. લઈને આવે પછી અમે ઘરે નીકળીએ સીધા. એ જીંજુ અહીંયા જો, અહીંયા અહીંયા ડોબી અહીંયા ક્યાં જાય તું? ક્યાં જાય? ગરમી થાય, ગરમી થાય છે, ગરમી થાય પણ જીંજાને બનાવી રહ્યા છે. સાથે બનાવે છે, સાથિયાની રંગોળી બનાવે છે અમારા ક્રીમી બેન, અને જીંજર બેન એમને હેલ્પ કરે છે. હેલ્પ કરે જ ને? હા. અને આ છે ને મારા ઇયરફોન છે, જે મને ઝેપ્ટોમાંથી ફ્રી આવેલા છે. 1 રૂપિયામાં આવેલા હતા કા? 1 રૂપિયામાં આવેલા હતા. એ આજે હું નવા છે ના 1000નો ઓર્ડર કર્યો હતો. હા એટલે ઇયરફોન માટે થઈને થોડો કર્યો હતો, એ દિવસે ઓર્ડર જ મોટો હતો. હા તો આ આજે હું કાઢું છું નવા. છે ને કન્ટિન્યુઅસલી આ લોકોના ઘરની સામે જોયા કરે છે, કેમ કે નાનું બેબી આવ્યું છે ને ડોગ, એટલે એમની સામે જોયા જ કરે છે, જોયા જ કરે છે. તારે જવું છે? જતી તો છે નહીં કા ડરપોક.